નમસ્કાર મિત્રો, કોરોના કાળ બાદ ઉદ્યોગોની સ્થિતિ શું છે? ઉદ્યોગોને કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂરિયાત છે? સરકારે કઈ રીતે મદદરૂપ થવું જોઈએ? વૈશ્વિક પરિપ્રેક્ષમાં ભારતના ઉદ્યોગોની સ્થિતિ, આ તમામ મુદ્દાઓ પર આજે આપણે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અત્યારે આપણા અબ તક મીડિયાના સ્ટુડિયો પર એક એવી વિરલ વિભૂતિ ઉપસ્થિત છે. હું આપને જણાવી દઉં, લોઠડા પડવલા પીપળાણા ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ સરદાર આપણી સાથે તેને ઉપસ્થિત છે. આપણે જયંતિભાઈ સાથે સીધી જ વાત કરીશું ને જાણીશું એમનું શું માનવું છે, એમના સુઝાવ પણ આપણે જાણીશું. જયંતિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આજે આપ અમારા અબ તકના સ્ટુડિયો પર આવીને આજે આપણે ઔદ્યોગિક મુદ્દાઓ પર આપ અમારી સાથે ચર્ચામાં જોડાશો. આપનો ખૂબ ખૂબ આભાર. જયંતિભાઈ, સૌ પ્રથમ પ્રશ્ન, કોરોના પહેલા, કોરોનામાં અને કોરોના બાદ આપણા ઉદ્યોગોની શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? કોરોના પહેલા ઉદ્યોગમાં થોડી મંદી હતી જ, પરંતુ ગયા વર્ષે જે ચાઇનાથી શરૂઆત થઈ અને ધીમે ધીમે યુરોપ, અમેરિકા અને સમગ્ર ભારતમાં થોડો લેટ અસર થઈ અને એ દરમિયાન જે 2-3 મહિનાનો ગેપ પડ્યો, એના કારણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ડિસ્ટર્બન્સ ઊભું થઈ ગયું હતું કે કામદારો બધા વતન ચાલ્યા ગયા હતા અને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પરપ્રાંતિયો વધારે પડતા છે, એટલે ચેનલ આખી તૂટી ગઈ હતી. પણ ધીમે ધીમે કામદારો વતનથી પરત આવતા ગયા અને અત્યારે ખૂબ સારો સિનારીઓ જોવા મળે છે. રાજકોટમાં 100થી વધારે પ્રોડક્ટ એવી બને છે કે જેમાં રાજકોટની માસ્ટરી છે અને ઇન્ડિયા લેવલે 1, 2, 3, 4, 5 નંબરમાં કોઈ વસ્તુ એવી છે કે એમાં નંબર 1 ઉપર હોતો હોય, નંબર 2 ઉપર, 3, 5, 4, પણ આ બધું અત્યારે લગભગ સેટઅપ થઈ ગયું છે. કોઈ એવી પ્રોડક્ટ હોય તો એમાં થોડું મંદું હોય તો કુદરતી સંજોગો હોય, બાકી 80% પ્રોડક્ટ એવી છે કે એમાં અત્યારે ડિમાન્ડ ખૂબ સારી છે અને રનિંગ પ્રોડક્શન અત્યારે પૂર્વવત થઈ ગયા છે. થોડું કોરોનાની ભય અને ટ્રાન્સપોર્ટેશન અને માસ ટ્રાન્સપોર્ટેશન બંધ છે, એને કારણે થોડીક એની અસર રહેતી હોય છે. મારો એક કારીગર છે એ યુપી કે બિહારમાં ફસાઈ ગયો છે, એ કી પર્સન હોય તો એના કારણે મને ઘણી વખતે અડચણ થતી હોય. આવા કિસ્સા ઘણી જગ્યાએ હોય છે, પણ તો પણ આપણે જે ધાર્યું હતું એના કરતાં સ્પીડથી અત્યારે પાટે ચડ. જયંતિભાઈ, લિક્વિડિટી આપણા કોઈ પણ ઉદ્યોગ હોય, ભારતમાં હોય કે પછી વિદેશમાં, લિક્વિડિટી સૌથી મહત્વપૂર્ણ પરિબળ હોય છે ઉદ્યોગોને ચલાવવા માટે. આપણા ઉદ્યોગોમાં લિક્વિડિટી એટલે કે તરલતાની શું પરિસ્થિતિ છે? આમ જોઈએ તો આજે 2-3 મહિનાના ડિસ્ટર્બન્સને કારણે સેટઅપ થતું જાય છે. સરકારે પણ એમાં સારા પ્રયત્નો કર્યા છે, પણ હજી આર્થિક છૂટછાટ જોઈએ તેટલી નથી. હજી છૂટછાટથી ધંધો કરી શકી એવું હજી સ્કોપ ઊભો નથી થયો. એનું કારણ છે કે ભાઈ કોઈ પણ ગાડી પાટેથી ખરીદી તો એ લિક્વિડિટીની બાબતમાં પણ થોડો સમય માંગી લઈએ કે જે ખૂટ પહેલાં તો ફેક્ટરીના પગાર ચૂકવવા, રો મટીરિયલ ના આપવા, ધારો કે એક્સપાન્શન કરવું છે તો ડિમાન્ડ વધી છે, એના પ્રમાણમાં એક્સપાન્શન કરવું હોય તો લિક્વિડિટીની એના પ્રમાણમાં ઘટ છે અને સરકારે પણ પોઝિટિવ પ્રયત્નો કર્યા છે, પણ એનું પરિણામ આવતા થોડી વાર લાગે. મને એવું લાગે છે કે કોરોના સંપૂર્ણ નાબૂદ થાય ને પછી એની સાચી અસર આવશે અને એ જે આવશે એ લોકો સ્વીકારશે કે કોરોના છે એ ભારત દેશ અને આપણે બધાને ઘણું સારું દઈને જવાનો છે એવું મને લાગે છે. એટલે કે જે ચાઇના પ્રત્યે આખા વિશ્વને લગાવ હતો કે ચાઇના જ આપી શકે એવું નથી રહ્યું અને ધીમે ધીમે આપણી પણ રાજકોટની પ્રોડક્ટ ખૂબ સુધારા ઉપર આવી છે અને નવા એજ્યુકેટેડ યુવાનો આવીને
ખૂબ સારી રીતે પ્રયત્નો કરી અને સારી પ્રોડક્ટ બનાવે છે. ખૂટે છે એટલું કે માસ પ્રોડક્શનમાં ઓટોમાઇઝેશનની બાબત આવે, સ્પેશિયલિઝમની બાબત આવે કે હું એક જ વસ્તુ ઉપર ફોકસ કરું અને 365 દિવસ મારું એમાં જ ફોકસ હોય અને જે કંઈ ઘટતું એમાં હોય એની પૂર્તતા થાય, એ ટાઈપનું પ્રોડક્શન થાય તો આપોઆપ કોસ્ટ ઘટે, ક્વોલિટી સુધરે અને વૈશ્વિક માર્કેટમાં ભારત ઉભરી આવે. એમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજકોટ લીડિંગ કરે એવું હું માનું છું. જયંતિભાઈ, આપે જેમ જણાવ્યું કે માસ પ્રોડક્શન જે કરવું જોઈએ ક્યાંક ને ક્યાંક એ આપણી તૂટી રહી જતી હોય છે આપણા ઉદ્યોગકારો માટે, પરંતુ એ વસ્તુ પણ હકીકત છે, સાચી છે કે જ્યારે ટેકનોલોજી અપગ્રેડેશનની વાત કરવામાં આવે તો ઘણા ખરા અંશે આપણું સૌરાષ્ટ્ર પાછળ રહેતું હોય છે. શું માનવું છે અન્ય રાજ્યોની પરિપ્રેક્ષમાં? અન્ય રાજ્યોથી પાછળ છે એવું બહુ નથી, પણ જે ટેકનોલોજી હોય છે એમાં અમુક એના સાથે સાથે બીજા સંકલન થતું હોય છે. કે ધારો કે મારે આધુનિક મશીનરી ખરીદવી છે, પણ એના પ્રમાણમાં મને એટલા જોઈ જતા પૂરતા ઓર્ડર હોવા જોઈએ. બરોબર છે. મારે મશીનરીમાં ખર્ચ કરતો હોય તો મને કોન્ફિડન્સ પહેલાં હોવો જોઈએ કે હું એ આધુનિક મશીનરીથી માસ પ્રોડક્શનમાં જઈશ તો મારું વેચાણ એટલું થઈ જવું જોઈએ. નંબર 2 કે થોડું અહીંનું કલ્ચર એવું છે કે તૂટક બધે ફોકસ કરતા હોય છે. બરોબર. બધી વસ્તુ આપણે બનાવતા હોય. સાચી વાત છે. એન્સિલિયરી બનાવી છે, મેઇન કોમ્પોનેન્ટ્સ બનાવીએ છીએ. યસ. મેં ચાઇનામાં જોયું છે કે એ લોકોને સ્પેશિયલિઝમ જેવું છે કે ભાઈ એક્સ વ્યક્તિ છે એ આ વસ્તુ બનાવે છે, વાય વ્યક્તિ આ વસ્તુ બનાવે છે, ઝેડ વ્યક્તિ આ વસ્તુ બનાવે છે. તો એના કારીગર અને પોતાની એમાં માસ્ટરી થઈ જાય છે અને બહુ મોટા ઓર્ડરને કારણે એનું ફોકસ એક જ જગ્યાએ હોવાને કારણે કારીગરોની પ્રોડક્ટિવિટી વધે છે અને માલનો બદલો ઓછો પડે છે. બરોબર. થોડુંક એક આપણી અહીંની પેમેન્ટ સિસ્ટમ છે એ ખૂબ ખરાબ છે, જે ચાઇનાનું આપણે એનું અનુકરણ કરવું જોઈએ કે કેશ પેમેન્ટ હોવું જોઈએ અને ક્વોન્ટિટીના ભાવ હોવા જોઈએ. અહીંની સિસ્ટમ એવી છે કે કેશની વાત કરીએ અને પછી પેમેન્ટ લેટ આપવાની આપણી મનોવૃત્તિ થઈ ગઈ છે અને ક્વોન્ટિટી અને છૂટકના ભાવમાં ડિફરન્સ નથી. કોઈ પણ વ્યક્તિને તમે ક્વોન્ટિટીમાં ઓર્ડર આપશો તો એના પ્રમાણમાં એ મશીનરી એની પાસે વસાવી શકે, એના કારીગરો એ પ્રમાણે વસાવી શકે, ડેડ સ્ટોક ન થાય જી અને પ્રોડક્ટની ક્વોલિટી સતત જળવાઈ રહે. એના માટે સ્પેશિયલ ગવર્મેન્ટે એના વર્ગો કરવા જોઈએ એક્સપોર્ટ રિલેટેડ અને થોડુંક સૌરાષ્ટ્રમાં એક એજ્યુકેશન અને માર્કેટિંગ ઘટે છે. ધારો કે વૈશ્વિક બજારમાં જાય આપણે તો એની લેંગ્વેજ અને એનું નોલેજ બે ઘટે છે. હું એવું ઈચ્છું છું કે મારા આ એસોસિએશન લોટડા પીપલાણા પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના માધ્યમથી જ એક્સપોર્ટના અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ચાલુ કરવા છે, જે આ વાહ થોડા નિયમો હળવા થાય અને કોરોના સંપૂર્ણ નાબૂદ થાય જી ત્યારબાદ ક્લાસીસની છૂટ આપે તો ગવર્મેન્ટમાં સ્ટેટ ગવર્મેન્ટમાં રજૂઆત કરી અને ક્યારેક એવું બને કે એક એસોસિએશનથી શક્ય ન હોય તો 2-3 એસોસિએશન મળી અને આવું એક નવું કરે, નવતર પ્રયોગ કરે કે જેથી કરીને જે આપણા ઉદ્યોગકારોમાં ખૂટતી કડી છે એની પૂર્તતા થાય. જયંતિભાઈ, આપણે ચર્ચાનો દોર આગળ વધારશું, પરંતુ અત્યારના એક નાનકડા વિરામનો સમય થયો છે. ફરીથી મળીએ વિરામ બાદ.
વિરામ બાદ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જયંતિભાઈ, આપણો ચર્ચાનો દોર યથાવત રાખીએ તો મારે આપની પાસે એ પણ જાણવું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે રીતે ઉદ્યોગોને બેઠું કરવા માટે જે 20 લાખ કરોડ રૂપિયાનું જે સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કર્યું હતું રાધર, એ કેટલા અંશે ફળીભૂત થયું છે અને કઈ રીતે ઉદ્યોગોને તેનો ફાયદો થયો છે, શું માનવું? ગવર્મેન્ટે 20 લાખ કરોડનો જે જાહેરાત કરી ત્યારબાદ જે લેવલે જે ઉદ્યોગકારને બેનિફિટ થાય છે એ લીધો જ છે, પણ એનું પરિણામ આવતા થોડો ટાઈમ લાગે. કે મેં તમને લોન આપી પછી એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રો મટીરિયલ આ બધુંનું સેટઅપ આવતા થોડો ટાઈમ લાગશે. ગવર્મેન્ટ પણ પોઝિટિવ છે, એમ ઉદ્યોગકારોએ પણ બહુ મોટા મન બનાવવા પડશે. આપણું માઇન્ડસેટ થોડું નાનું છે. ઘણી વખતે આપણે નહીં જેવી બાબતમાં કહી દેતા હોય છે કે આપણું કામ નહીં. એટલે પહેલાં તો થોડું ગવર્મેન્ટે અને ઉદ્યોગકારોએ મન મોટું બનાવવું પડશે કે બધું શક્ય છે અને એના પ્રયત્નો ચાલુ કરવા જોઈએ. એમાં જે મિત્રો કાયમ માટે 1 નંબરનો બિઝનેસ કરતા હતા એ લોકોને ખૂબ બેનિફિટ થયો છે, પણ જે 2 નંબરના બિઝનેસમાં લિમિટેડ બિઝનેસ કરતા હતા એ લોકોને થોડી ગટ્સ પડતા વાર. અને 1 નંબરના ટ્રાન્ઝેક્શન ઉપર સરકાર કે બેંક પણ એને ભરોસો નથી કરી શકતી 2 નંબરના બિઝનેસ ઉપર. પણ ધીમે ધીમે સરકારી નિયમો સ્ટ્રિક્ટ થતાં હવે મોટાભાગનો બિઝનેસ 1 નંબર પર આવી ગયો છે અને એનું ફળ આવતા દિવસોમાં 100% મળશે. જનરલી 2 પાર્ટમાં આપણે જોઈએ કે ઇન્ડિયામાં જે ઇમ્પોર્ટ થતું હતું એમાં પહેલાં આપણે બ્રેક કરવી જોઈએ, સ્વનિર્ભર થવું જોઈએ, આત્મનિર્ભર થવું જોઈએ. જો પહેલાં આપણે જે ઇમ્પોર્ટ કરતા હતા એમાં 25%નો કાપ મૂકીએ તો પણ આપણા સૌરાષ્ટ્રના ઉદ્યોગો ધમધમતા થઈ જાય એમ છે. અને વૈશ્વિક માર્કેટમાં આપણું જો એક્સપોર્ટ છે એ 2-5%નો શેર વધે તો ઓર એમાં વધારો થાય એમ છે. અને આપણું સૌરાષ્ટ્ર ગુજરાત પહોંચી ન શકે કામમાં એવો દિવસો મને દેખાય છે. જયંતિભાઈ, જે સિમેન્ટની પ્રોડક્ટ આપણે વાત કરીએ, સિરામિક પ્રોડક્ટ વાત કરીએ, એમાં ગવર્મેન્ટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી દીધી છે, બરોબર? એટલે કે આપણા જે ભારતના ઉદ્યોગકારો છે પોતાના આત્મબળથી એટલે આત્મનિર્ભર થઈ અને આગળ વધી શકે. શું માનો છો, એન્ટી ડમ્પિંગ ડ્યુટી હજુ અન્ય પ્રોડક્ટ ઉપર લાદવી જોઈએ કે કેમ કે આપ ઉદ્યોગકાર છો, આપને વૈશ્વિક પરિસ્થિતિની પણ ખબર છે, આપણને ભારતની પણ પરિસ્થિતિની ખબર છે, આપનું શું માનવું છે? 100% એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવી જ જોઈએ. ટાઇલ્સ બિઝનેસ છે એમાં અત્યારે એનું ખૂબ સારું પરિણામ છે. અને એવી જ રીતથી અમારે હાર્ડવેર પ્રોડક્ટમાં એક ટેલિસ્કોપિક ચેનલ આવે છે. ટેલિસ્કોપિક ચેનલ પહેલાં 98 નહીં 100% ઇમ્પોર્ટ થતી હતી. હાલમાં ઓલ ઇન્ડિયામાં 10-15 ફેક્ટરી લાગી ગઈ છે અને એ લોકોને કોસ્ટિંગ બેસતી જ નહોતી. પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટી પછી કોસ્ટ અત્યારે ચાઇનાની ઇક્વલ થઈ ગઈ છે અને લોકોનો થોડોક મનોવૃત્તિ બદલી છે કે ભાઈ આપણે લોકલ લેવું. એટલે એ ઉદ્યોગમાં ખૂબ સારું પરિણામ છે. હાર્ડવેરમાં પણ છે, એમ એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં પણ છે. 2 વસ્તુ છે કે એક તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવી અને એનો ચુસ્તપણે અમલ કરવો. બહુ સાચી વાત કરી આપણે. મોટા ભાગે આ ડ્યુટી નાખ્યા પછી જે કસ્ટમ ક્લિયરન્સ અને બોર્ડર ઉપરથી જે માલ અંડર બિલિંગ કે 2 નંબરનો માલ ઘૂસી જાય છે ને એના કારણે એનું પૂરું પરિણામ નથી મળતું. એટલે પહેલું કામ ત્યાંથી 100% ચેક કરીને કોઈ પણ જાતના સેટિંગ વગર થાય તો વિશેષ પરિણામ મળી શકે એમ છે. જયંતિભાઈ, આપણે જે રીતે હમણાં કસ્ટમ ક્લિયરન્સની વાત કરેલી એમ વચમાં મારે આપને પ્રશ્ન મને પૂછવાનું મન થાય છે કે ગવર્મેન્ટે ઇન્કમ ટેક્સમાં ઘણા ખરા ધરખમ ફેરફારો કર્યા, ફેસલેસ અસેસમેન્ટ લઈ આવ્યા કે જે કરદાતા છે, જે મોટા ઉદ્યોગકારો છે કે જે સ્ટાર્ટઅપ છે એમને એવું ન થાય કે અમારો રૂપિયો ખોટી જગ્યાએ વપરાયો છે. બીજી તરફ સરકારે જીએસટીની પણ અમલવારી શરૂ કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક ઇન્કમ ટેક્સ અને જીએસટીની જે આટીઘૂટી જે છે કે હજી જે પ્રોપર ચેનલ થવી જોઈએ તે થતી નથી, એનાથી ઉદ્યોગકારો ઘણા ખરા અંશે ચિંતિત રહે છે. આપનું શું માનવું છે?
સરકારે ફેરફાર ઘણા કર્યા છે, એના કારણે ઉદ્યોગકારોને રાહત તો થઈ છે, જી, પણ હજી અમુક જગ્યાએ આટીઘૂટી હોય છે. એમાં સરકારે થોડો ઘણો સુધારો કરવો જોઈએ અને ઉદ્યોગકારો પણ એમાં પ્રેક્ટિકલી થઈ અને સહકાર આપે. સાચી વાત છે. કોઈ પણ વસ્તુ એક ઘાયે સફળ નથી થતી. એમાં વારંવાર સમય અને સ્થિતિ મુજબ શું રિએક્શનો આવ્યા અને શું પોઝિટિવ રિએક્શન આવ્યા એ જોઈ અને એમાં ફરીથી સુધારા માગતા હોય છે. હાલની સરકારે ખૂબ સારા પ્રયત્નો કર્યા છે. આવતા દિવસોમાં એમાં પણ સુધારા કરે. ધારો કે ટેક્સની બાબતમાં બધા દેશમાં આટલા બધા ઝાઝા પ્રમાણમાં ટેક્સ નથી હોતા. એક યુનિફોર્મ ટેક્સ યુનિફોર્મ ટેક્સ હોય તો ઉદ્યોગકારને ટેક્સની ચિંતા કરતાં એની પ્રોડક્ટ બનાવી અને માર્કેટિંગ બે ઉપર ફોકસ કરી શકે. હાલ અત્યાર સુધી એવું બન્યું છે કે ટેક્સના રેડના અને આ અંતે એને મેન્ટેન કરવામાં એટલી એનર્જી વેસ્ટ થાય કે ઉદ્યોગકાર નવા R&D અને એના માર્કેટિંગ કે પ્રોડક્શનમાં એટલું ફોકસ ન કરી શકતા હોય, અથવા તો એના ડરના કારણે બહુ મોટું યુનિટ કરી ન શકતા હોય. જયંતિભાઈ, ગવર્મેન્ટે એમ કીધેલું છે કે વન નેશન વન ટેક્સ એટલે કે જીએસટી. બરાબર. હવે માની લ્યો કે તમે કોઈ પણ એક ઉદ્યોગકાર એક પ્રોડક્ટ બનાવે છે, એનું જે રો મટીરિયલ લઈ આવે છે તે માની લે જીએસટી સ્લેબના 12% આવતું હોય. જ્યારે ફિનિશ પ્રોડક્ટ થઈને તે જ્યારે બહાર બજારમાં આવે તો ઈ સ્લેબ 18% થતો હોય, તો ખરા અર્થમાં યુનિફોર્મિટી કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. જે પ્રોડક્ટમાં અલગ અલગ ટેક્સના સ્લેબ હોય તો એ વિસંગતતા કહેવાય. કે ભાઈ મારી જ ફેક્ટરીમાં હું સોલાર વોટર હીટર બનાવું છું, તો અમારે રો મટીરિયલ 18%ના બેઝમાં આવે છે અને વોટર હીટરના 5%માં અમે સેલ કરીએ છીએ. એટલે અમારે એ જીએસટી રિફંડ લેવાનું થાય છે અને રિફંડની કડાકૂટમાં ઘણી વખતે લેટ આવે છે. એના કરતાં યુનિફોર્મલી બધા સ્લેબ સિમિલર હોય તો બિઝનેસ કરવામાં ઘણી સરળતા રહે છે. જયંતિભાઈ, આપણે ચર્ચાનો દોર ફરીથી આગળ ધપાવશું, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ સ્વાગત છે આપ સર્વે દર્શક મિત્રોનું. જયંતિભાઈ, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ઉદ્યોગોની પરિસ્થિતિ અત્યારના હાલના સમયમાં શું છે, ત્યારે મારે એ પણ પ્રશ્ન પૂછવાનું મન થાય છે. બેન્કિંગ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવતું હોય છે, કેમ કે કોઈ પણ મોટા ઉદ્યોગ લ્યો એ રોકડથી જ ચાલે, કેશ ક્રેડિટ ઉપર ચાલતા હોય, સીસી ઉપર ચાલતા હોય છે. બેંકોએ કઈ રીતે ઉદ્યોગપતિઓ કે ઉદ્યોગોને સાથ સહકાર આપવો જોઈએ? મેઇન બેંક જ છે. જ્યાં સુધી ઉદ્યોગકારો પાસે ફંડ નહીં હોય ત્યાં સુધી બધી વસ્તુ નકામી છે. એટલે હાલમાં જે અલગ અલગ બેન્કો છે એમાં ઘણી વખતે મેં જોયું છે કે રિયલ ટર્નઓવર ન હોવા છતાં બાંધછોડ કરીને વધુ લોનો આપેલી છે અને એના કારણે ઘણું ફ્રોડ થયું છે. એની જગ્યાએ પારદર્શક વહીવટ થાય અને ચોપડા જે ક્લિયર હોય અને ટર્નઓવર જેનું હોય એને વિના સંકોચે અને ટાઈમ બગાડ્યા વગર જો લોન મંજૂર થતી હોય. બીજું, અત્યારના જે સ્ટાર્ટઅપ નવયુવાનો ભણી ગણીને માર્કેટમાં આવે છે એને પણ જ્યારે આ બંધારણ હોય એમાં થોડી છૂટછાટ આપવી જોઈએ. ઘણી વખતે એવું છે કે બે વ્યક્તિ સારું એવું ભણીને માર્કેટમાં આવે છે પણ એને અનુભવ અને એનું બેકગ્રાઉન્ડ જે ટર્નઓવર છે એ નથી હોતું, તો એની બાંહેધરી લઈને એણે પણ એક સ્કોપ આપવો જોઈએ. એવી રીતથી બેન્કિંગમાં એવી કમિટી બને કે ભાઈ ન્યૂકમર જે લોકો આવે છે એના માટે પણ કંઈક વિચારવું જોઈએ.
ઘણા વિદ્યાર્થીઓ ખૂબ ગરીબ પરિવારમાંથી આવતા હોય, ખૂબ ટેલેન્ટ હોય, પણ કમ્પલસરી એને ખબર છે કે હું આ પ્રોડક્ટ બનાવું તો હું સક્સેસ જાવ એમ છું, તો એને કોઈ પાર્ટનરમાં વિશ્વાસ ન કરતા હોય, એને લોન ન મળતી હોય, એટલે એની જે આવડત છે એના પ્રમાણમાં નહિવત પગારમાં ક્યાંય કામ કરવું પડે. જયંતિભાઈ, ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન કહીએ કે ગવર્મેન્ટનું ચંચુપાત ઉદ્યોગોના દરેક નાના મોટા પ્રશ્નોમાં થતું હોય છે. શું આ ઉદ્યોગકારો કે ઉદ્યોગોને ચલાવવામાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ નહિવત થતું હોય એવું આપને માનો છો કે કેમ? નહિવત નહીં, સારું એવું થાય છે. ઘણા નિયમો એવા છે, પ્રદૂષણ છે, પ્રદૂષણમાં એવું છે કે છૂટછાટી પોતે આપે ને પછી દંડ કરવાય પોતે આવે છે. નિયમ તો નિયમને સ્ટ્રિક્ટલી લેવું જોઈએ કે બીજી વખત મેન્યુફેક્ચરર પણ સાહસ ન કરે, અને બધા માટે નિયમ એક સરખો હોવો જોઈએ. જીબી છે, પ્રદૂષણ છે, જમીનનું બિનખેતી લેઆઉટ પ્લાન છે, આ બધું બિઝનેસને રિલેટેડ જ છે કે મારે નવી ફેક્ટરી કરવી છે અથવા એક્સપાન્શન કરવું છે, તો મારો પ્રોજેક્ટ સારો હોય અને ક્લિયર હોય તો પછી એને ફટાફટ અમલવારી થવી જોઈએ, અને બિનજરૂરી ટાઈમ બગાડ્યા વગર એ પ્રોડક્શનમાં વહેલા આવે અને એને વ્યાજ ખાધું ઓછું જાય અને ટૂંક સમયમાં એ સેટઅપ ઊભું થઈ જાય, એ પણ જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે ચાઇનામાં કોઈ વ્યક્તિ બિઝનેસ કરવા માગતી હોય તો મેં જોયું છે કે સરકાર સામે ચાલીને જમીન ફાળવી દે, એના તમામ પ્રકારની મંજૂરી છે એ ઓનલાઈન અને એની ઘરે આવીને આપી દે છે. પણ બે વસ્તુ છે, એ લોકોને જો તમે ટેક્સ ન ભરો તો એકીયારે તમારા જેટલા બિઝનેસ રિલેટેડ કનેક્શન બધા કાપી નાખે છે. તમે જીબીનું બિલ ન ભર્યું તો ટેલિફોનનું કપાઈ જાય, બાકી ગેસ લાઇનનું કપાઈ જાય, એક હોર્નિંગ આપે પછી બીજી હોર્નિંગ ત્રીજી હોર્નિંગે બિઝનેસ કરી ન શકે, અથવા તો ઘરનું હોય તો ઘરમાં એવું જ તમામ જાતના કનેક્શનો કપાઈ જાય. એટલે એક તો કડક નિયમોની જરૂર છે અને એ નિયમની 100% અમલવારી હોવી જોઈએ, જેથી કરીને એમાં કોઈ ગરબડ ન થાય અને ખોટા લોકોને સજા ન થાય. મેં આપને પહેલા પ્રશ્નમાં કે બીજા પ્રશ્નમાં મેં આપને પૂછેલું કે ઉદ્યોગો માટે નાણાંની જરૂરિયાત સર્વપ્રથમ હોય છે, તો સાથોસાથ ઇલેક્ટ્રિસિટી પણ એટલી જ મહત્વનો ભાગ ભજવે છે. શું આપ માનો છો કે ઉદ્યોગોને જે અપાતી જે વીજળી છે એના જે યુનિટનો જે ભાવ છે, કોમર્શિયલ રેટ લગાડવામાં આવે છે, તેમાં સરકારે ક્યાંક ને ક્યાંક હાલના સમય પૂરતો ઘટાડો કરવો જોઈએ? શું કહેશો? 100% કરવો જોઈએ. અત્યારનો જે વીજળીનો રેટ છે એ હાઈ છે, એમાં થોડોક રાહત થાય તો ઉદ્યોગકારોને બેનિફિટ થાય એમ છે. ઘણા ઉદ્યોગો એવા હોય છે કે એમાં વીજળી મોટો રોલ હોય છે અને ટર્નઓવરના અમુક મેજર પર્સન્ટ વીજળીમાં જતા હોય છે, તો એની કોસ્ટિંગ આપોઆપ ઊંચી આવી જાય છે. અને જોઈ છે કે પહેલાં વીજળી પૂરી પડતી નહોતી, પણ સરકારના પ્રયત્નોથી અત્યારે રિન્યુએબલ એનર્જીથી ઘણું સોલાર રૂફટોપ, પવનચક્કી, આ બધા માધ્યમોથી અત્યારે ગુજરાતમાં વીજળીનું બહુ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, અને એમાં થોડું સબસિડી આપીને કે થોડો રેટ ઘટાડીને કામ કરવું જોઈએ એવું મારું માનવું છે. જયંતિભાઈ, જે ગવર્મેન્ટ દ્વારા જે નવી ઔદ્યોગિક નીતિ જે જાહેર કરવામાં આવી છે, આપ વિશેષજ્ઞ છો આ બાબતના, આ મુદ્દાને લઈ આપ ઘણા ખરા રીતે પ્રખર જાણકાર પણ છો. શું માનવું છે હાલની જે ઔદ્યોગિક નીતિ છે તે કેટલા અંશે વાયબલ છે નવા ઉદ્યોગકારો માટે જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય? નવા ઉદ્યોગકારો માટે નીતિમાં થોડોક સુધારો થયો છે, પણ એમાં થોડોક સુધારો કરવો પડે, અને ખાસ તો જે એક્સપોર્ટ રિલેટેડ પ્રોડક્ટ બનતી હોય ને એમાં તો ખૂબ જ સારા એવા બેનિફિટ આવવા જોઈએ. આપણે વિશ્વમાં જો માલ ફેંકવો હોય તો એક્સપોર્ટને એક્સ્ટ્રા બેનિફિટ મળવા જોઈએ, અને લોકલ પ્રોડક્ટ જે વપરાતી હોય એમાં ભલે ટેક્સ લે, તો જ વિશ્વના માર્કેટમાં આપણે ટકી શકીએ. જયંતિભાઈ, મારે તમને છેલ્લા બે પ્રશ્ન પૂછવા છે. એક પ્રશ્ન તો આપ જે લોઠડા પડવલા અને પીપળાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છો, તો આ વિસ્તારને આવનારા સમયમાં આપ કઈ રીતે વિકસિત કરવા માંગો છો એ મુદ્દો મારે પહેલાં આપની પાસે જાણવો છે. મેં અગાઉ કીધું એમ લોઠડા પીપળાણા અને પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન
વિશ્વના નકશામાં કેમ જલ્દીથી દેખાઈ આવે એના માટે અમે છેલ્લા 2 વર્ષથી એક્ટિવ થયા છીએ. અમારું એસોસિએશન રજિસ્ટ્રેશન કરાવી અને સોશિયલી એક્ટિવિટીમાં 10,000થી વધારે વૃક્ષો વાવ્યા છે, રોડ રસ્તા સાફ કરાવ્યા છે. અત્યારે જે વિસ્તારમાં આરસીસી રોડ અને ડ્રેનેજ નથી એના માટે સરકારશ્રીની 80-20ની સ્કીમમાં વહેલી તકે એ કામ ચાલુ થાય એના માટેની પ્રાઇમરી બધી પ્રવૃત્તિ અમારી પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં અમે ગવર્મેન્ટમાં એ પ્રોજેક્ટ પ્રેઝન્ટ કરી અને ચાલુ કરાવીએ છીએ, જેથી કરીને જે ચોમાસા દરમિયાન ફેક્ટરી સુધી પ્રાઇવેટ વાહન કે ગુડ ટ્રાન્સપોર્ટના જે ટ્રકને નથી લોજિસ્ટિક મુખ્ય એનું કાંઈ પણ મુશ્કેલી ન પડવી જોઈએ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારીઓ આવે ત્યારે એને અગવડતા પડે છે એ ન થવી જોઈએ. બીજું, બિઝનેસમેનો માટે મેં અગાઉ કીધું એમ એક્સપોર્ટ માટે અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ચાલુ કરવા. એ સિવાય જીબીના કે જે કાંઈ પ્રશ્નો હોય એની અલગ અલગ કમિટી બનાવી અને અમે રેગ્યુલર રજૂઆતો કરીએ છીએ, જેથી કરીને કોઈ જગ્યાએ લાઈન કટ ન થાય અને પ્રોડક્શનમાં સુસંગતતા રહે. એક પ્રશ્ન હવે મારે છેલ્લો આપને પૂછવો છે જયંતિભાઈ, હવે કોઈ નવા ઉદ્યોગો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય છે યુવા ઉદ્યોગકારો, એની માટે હવે સાપર વેરાવળમાં જોઈએ તો જગ્યા નથી, ત્યારે હવે એમની પાસે માત્ર 2 જ ઓપ્શન અત્યારના જો આપણે પ્રવર્તિત કે જે વિકસિત હોય કે વિકાસના રસ્તા ઉપર હોય તો એક છે આપનું લોઠડા, પડવલા અને પીપળાણા, અને બાકી જે વર્ટિકલ ડેવલપમેન્ટ જે થાય છે એ આપણો નવો કુવાડવાળો. શું માનો છો આ બંને એરિયાનું ભવિષ્ય શું? બંને એરિયાની આમ જોઈએ તો અલગ અલગ તાસીર છે. કુવાડવા સાઈડ જે થાય છે એ ઇન્ડસ્ટ્રીઝ જે હાઈવે ટુ હાઈવે જેને રિટર્ન પાછું ઓલ ઇન્ડિયામાં ટ્રાન્ઝિટ કરવાનું હોય, ટ્રાન્ઝિટ કરવાનું હોય અને રાજકોટ સિટીમાં કાંઈ એને કોઈ જોબ વર્ક કે કાંઈ એકબીજા ઉદ્યોગથી કનેક્ટેડ ન હોય એ વધારે કુવાડવા પસંદ કરતા હોય છે. જ્યારે એક કારખાનું બીજા કારખાનાના આધારથી ચાલતું હોય, ધારો કે ભઠ્ઠીમાંથી માલ ટર્નિંગમાં જાય, ટર્નિંગમાંથી ત્રીજી પ્રોસેસ, ચોથી પ્રોસેસ, પછી પેકિંગ થઈને માલ જતો હોય, એમાં એકબીજા યુનિટને કનેક્ટિવિટી જોઈતી હોય, ધારો કે સાપર વેરાવળની જોતી હોય તો આદિ વસાહતની જોતી હોય, કોઠારીયા વિસ્તાર, વાવડી વિસ્તારની જોતી હોય, એવા લોકોને લોઠડા વધારે અનુકૂળ રહે છે. બીજું, રેટની બાબતમાં સરાઉન્ડિંગ જે રાજકોટથી 10થી 15 કિલોમીટરનો એરિયો છે એમાં સૌથી નીચા ભાવ અમારા લોઠડાના છે. આમ તમે રાઉકીમાં જુઓ તો ભાવ ઊંચા વયા ગયા છે, મેટોડા જેઆઈડીસીમાં પણ ઊંચા ભાવ છે, સાપર વેરાવળમાં ઊંચા છે. એટલે જેને રાજકોટમાં 1000 વારમાં કારખાનું છે ધારો કે એક્ઝામ્પલ તરીકે, અને એક્સપાન્શન કરીને 5000 10,000 વારમાં કારખાનું યુનિટ ઊભું કરવું છે તો સૌથી વધારે અનુકૂળતા રેટની બાબતમાં અને રોડ રસ્તા અને કનેક્ટિવિટીની બાબતમાં લોઠડા, પીપલાણા અને પડવલા રહે છે. અને ખાલી લોઠડા, પીપલાણા, પડવલા નહીં, એની આસપાસના અરડોઈ છે, ગુંદાસરા છે, ભાયાસર છે, નારણકા છે, રાજપરા છે, આ બધા ગામડાઓમાં અત્યારે બિનખેતી થઈ અને ધીમે ધીમે ચાલુ થયું છે. એટલે 10 ગામનું એક બહુ મોટું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ડેવલપ થાય છે અને આ બધા વિસ્તારના અમે આ પ્રોજેક્ટ રસ્તાના મૂકશું ને એમાં મૂકવાના છીએ. આપ ઉદ્યોગકારોને શું સંદેશો પાઠવશો? ઉદ્યોગકારો આ કોરોનાની મહામારીમાંથી બહાર નીકળી અને વહેલી તકે કોઈ જાતનો ડર રાખ્યા વગર પોતાની પ્રોડક્ટ જે બનાવે છે એમાં સારામાં સારી ક્વોલિટીની પ્રોડક્ટ અને માસ પ્રોડક્શનમાં પ્રોડક્ટ બનાવે અને વિશ્વના નકશામાં ભારત દેશને રોશન કરવા માટે આપણે રાજકોટ કેમ લીડ ન કરીએ એના માટે કામે લાગી જઈએ અને વહેલી તકે આપણે સફળ થઈએ. જયંતિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપનો કિંમતી સમય કાઢીને અમારા અબ તકના દર્શક મિત્રોને હાલની ઔદ્યોગિક સ્થિતિ વિશે માહિતગાર કરી. આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, જયંતિભાઈ ખૂબ સારી વાત કરી અને જે એમને અપીલ કરી છે આપણા સૌરાષ્ટ્ર અને રાજકોટને સ્પેશિયલી ઉદ્યોગકારોને કે માત્ર ને માત્ર ક્વોલિટી નહીં, માત્ર ક્વોન્ટિટી નહીં, બંને ક્વોલિટી વિથ ક્વોન્ટિટી સાથે ઉત્પાદન કરવું જોઈએ અને એ પણ માસ ઉત્પાદન કરવું જોઈએ, માસ પ્રોડક્શન કરવું જોઈએ, જેથી ભારતનું જે વિકાસ દર છે તેમાં પણ વૃદ્ધિ થાય અને આંશિક રીતે ભારતના અર્થવ્યવસ્થામાં પણ ઉદ્યોગકારો સહભાગી થઈ શકે અને વૈશ્વિક ફલક ઉપર ભારતનું અને સ્પેશિયલી રાજકોટ સૌરાષ્ટ્રનું નામ રોશન થઈ શકે. ત્યારે આવા જ કોઈ એક નવા વિષય સાથે ફરીથી અમે આપની સમક્ષ પ્રસ્તુત થઈશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.
આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.